તો હેલો મિત્રો, હું છું અનિલ અને આજે જાણીશું બસ કંડક્ટરની નવી ભરતી આવી છે તે વિશે સંપૂર્ણ માહિતી જોઈશું. જે માહિતી જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો અને નોટિફિકેશનની બેલ આઇકનને ઓન કરી જેથી તમને સૌથી પહેલાં સરકારી ભરતીની અપડેટ મળતી રહે. ચલીએ વિડીયો શરૂ કરીએ. જીએસટીની ભરતીની પહેલી સંપૂર્ણ પ્રક્રિયા જોઈ લઈએ. લાયકાત: કંડક્ટર ધોરણ 5 કંડક્ટર લાયસન્સ ફર્સ્ટ એઇડ સર્ટિફિકેટ તમારે કઢાવવાનું રહેશે, જે નજીકની કચેરીમાં તમે કઢાવી શકો છો. ડ્રાઈવર ધોરણ 9 કે 10 પાસ. નિયમ મુજબ હેવી ડ્રાઇવિંગ લાયસન્સ 4 વર્ષનો અનુભવ હોવો જોઈએ. વય મર્યાદા સામાન્ય રીતે 18 થી 34 વર્ષ. અનામત વર્ગને છૂટછાટ મળે છે. અરજી કરવાની રીત: જ્યારે પણ નવી ભરતી આવે ત્યારે ઓજાસ ઓનલાઈન જોબ એપ્લિકેશન સિસ્ટમની વેબસાઇટ પર જઈને ઓનલાઈન ફોર્મ ભરવાનું હોય છે. પસંદગી પ્રક્રિયા: પસંદગી મુખ્યત્વે 2 તબક્કામાં થાય છે. તબક્કો પહેલો, લેખિત પરીક્ષા. સામાન્ય જ્ઞાન, ગુજરાતી વ્યાકરણ, અંગ્રેજી વ્યાકરણ, ગણિત અને નિગમને લગતી માહિતીનો પ્રશ્ન પૂછાય છે. મેરિટ લિસ્ટ: આ પરીક્ષાના ગુણ અને તમારી શૈક્ષણિક લાયકાતના ગુણના આધારે બને છે. તબક્કા 2, ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને ફિઝિકલ ટેસ્ટ. ડ્રાઈવર માટે ડ્રાઇવિંગ ટેસ્ટ લેવામાં આવે છે. કંડક્ટર માટે ફક્ત ડોક્યુમેન્ટ ચેક કરવામાં આવે છે. જરૂરી ડોક્યુમેન્ટ તૈયાર